હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 2 ભાગ નંબર 2 ના એકાઉન્ટ ચેપ્ટરના મતલબ એકાઉન્ટ સબ્જેક્ટના આગળ દાખલા જોશું। રેડી? જેની અંદર મેં તમને 8 દાખલા સુધી કરાવ્યો। હવે દાખલા નંબર 5 માંનો 9મો દાખલો જોશું કે જે તમારી પરીક્ષામાં પૂછાયો છે, તો આપણે એમાં શું કરવાનું, તો ચલો અંદર જોઈએ। સુધાંશુ લિમિટેડના ચોપડે 1/4/2012 ના રોજ, ચલો અહીં આપણે લખીએ સુધાંશુ લિમિટેડ, એને શું કીધું 1/4/2012 ના રોજ 22,000 નું એક યંત્ર ખરીદ્યું। રેડી? આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 1800 રૂપિયા છે, મતલબ ગોઠવણી ખર્ચ 1800 રૂપિયા એટલે કેટલા થયા? 23,800 માં એ યંત્ર આપણને પડ્યું। આગળ જુઓ કે બીજું યંત્ર તમે ખરીદ્યું 1/10/2013 ના રોજ, જે યંત્ર તમે 20,400 માં ખરીદ્યું છે, જેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? તો જેને ગોઠવવાનો ખર્ચ 1200 રૂપિયા થયો છે, એટલે એ યંત્ર તમને કેટલામાં પડ્યું? 21,600। હવે શું કે છે? કંપની દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે। પ્રથમ યંત્ર 31/3/2015 ના રોજ ચોપડે કિંમતથી 20% નુકસાનથી વેચી, 20% નુકસાન 31/3/2015। રેડી? ચલો એક જ મિનિટ, 22,200 છે। હા રેડી, તો થાય 22,000 લખ્યા હતા ને, 22,200 હોય ને તો આ 24,000 થઈ જાય, ટોટલ રકમ 24,000 થાય। ક્લિયર? ચલો બીજો કઈ ડાઉટ નથી ને? ઓકે। હવે શું કરવાનું? પહેલા આ યંત્રનું આપણે વાત કરી, તો પહેલા યંત્રનું તમારે 3 એટલે કે 31/3 સુધીની રકમ ગોતી લો। તો ચલો આનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/2013 પતે। સમજાણું? કેટલી રકમ થાય? 12%, 10% કીધું એટલે 2400 રૂપિયા થાય। ચલો એ બાદ કરો, કેટલી રકમ આવે? 21,600। હવે આ તમને 1/4/2013 ની બાકી, 31/3/14 ની બાકી ગોતો તો 2160 થાય, એ બાદ કરો 19,440 રૂપિયા। હવે આ 1/4/14 ની બાકી આવી, હવે 31/3/15 નું કરો 1944 થાય, એ બાદ કરો 17,496। ચલો અહીંયા જોઈ લ્યો બધા, આમાં કોઈ ડાઉટ નથી ને આટલે સુધી? હવે આ જ યંત્ર આપણે કેટલા નુકસાનથી વેચ્યું? 20% નુકસાન, તો અહીં 20% નુકસાન કરી નાખવાનું। 20% કરો, ચલો આના કેટલા આવે? રકમ કેટલી આવશે? 34,99 પોઈન્ટમાં આવે, 0.2 જવા દો, 0.2 નથી લેવા, માઇનસ કરો 13,997। જો અહીંયા 3499 પોઈન્ટ કેટલા આવે છે? તો 2 આવે છે ને, તો 3400 જગ્યાએ તમે 3500 લઈ શકો, અને 0.2 લેવા તોય પણ લઈ શકો, એના કઈ ફેર પડે નહીં। પોઈન્ટ પછીનો આંકડો તમે લઈ શકો। હવે આટલામાં આપણે વેચી દીધું છે, આ એનો ઘસારો રાખીએ આપણે, પોઈન્ટ પછીના આંકડા નથી લેતા। રેડી? હવે આ યંત્ર, ચલો આનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/14 પતે, તો કેટલા મહિનાનો ઘસારો થાય? 6 મહિનાનો થાય, તો 2160 મતલબ આખા વર્ષનો ભાગ્યા 2 કરો, ચલો 2160 ભાગ્યા 2 કેટલા આવે છે? 1080। ચલો એ માઇનસ કરો, 21,600 માઇનસ 1080, 20,520। હવે આ રકમ તમને આવી 1/4/14, એનું હિસાબી વર્ષ 31/3/15 પતે। હાલો એની પર ઘસારો ગણો તો 20,52 આવે ઘસારો, એ માઇનસ કરી નાખો 18,468। ચલો આમાં કઈ ડાઉટ છે? આટલું યાદ રાખવાનું। હવે શું કીધું તું? જો તમને કીધું છે કે પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું, પ્રથમ વર્ષની આમ નોંધ લખો। ચલો અહીં જુઓ બોર્ડ ઉપર, હવે પ્રથમ વર્ષની આમ નોંધ હું લખું છું, અહીં જુઓ બધા, તો પ્રથમ વર્ષમાં ખાલી આટલું જ આવે। તો પેલા યંત્ર ખરીદ્યું તો કઈ તારીખે? 1/4/2012 ના રોજ। તો યંત્ર ખરીદ્યો એટલે નોંધ શું થાય? પૈસા, એટલે કે યંત્ર આવે ધંધામાં તો અહીં લખવાનું યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, અને તે કોના ખાતે જમા? રોકડ ખાતે જમા। હવે તમે જોઈ શકો છો આપણે કેટલાનું ખરીદ્યું યંત્ર? 24,000, તો અહીંયા લખવાના 24,000 ઉધાર, અને આ રકમ કેટલી આવે? તો આપણે 22,200 બેંક દ્વારા ચૂકવા, અને 1800 રૂપિયા આપણે રોકડેથી ચૂકવા। સમજાણું? હવે આવી જ રીતે આપણે ઘસારાની આમ નોંધ લખવાની 31/3/2013, તો શું નોંધ થાય? ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, અને રકમ કેટલી આવશે ઘસારાની? તો 2400 રૂપિયા। અહીં લખવાના કેટલા? 2400 રૂપિયા।
હવે એવી જ રીતે માની લો બીજી લખીએ 31/3/2013 ની નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. રકમ શું આવે તો 24. ચલો આ પહેલા વર્ષની આમ નોંધ પૂરી. ચલો આમાં કોઈ ડાઉટ છે નથી ને? હવે આવી જ રીતે આપણે યંત્ર ખાતું બનાવ્યું. ચલો યંત્ર ખાતામાં પેલા કઈ તારીખની બાકી હતી? 1/4/2012. તો તમે યંત્ર ખરીદ્યું તો અહીંયા શું આવશે? બેંક ખાતે, અને અહીંયા નીચે શું આવશે? રોકડ ખાતે. તો ચલો બેંક ખાતે રકમ કેટલી આવશે? 22,200. પછી રોકડ ખાતે કેટલા આવશે? 1,800 રૂપિયા. હવાનો સરવાળો કરી નાખો. કેટલા આવ્યા? 24,000. હવે 24,000 નો ઘસારો કરી નાખો તો અહીંયા 31/3/2013 આવશે. શું આવશે? ઘસારા ખાતે. અને રકમ કેટલી આવશે? 2,400 રૂપિયા. હવે બાદ કરો, રકમ કેટલી આવે છે? 31/3/13 ની જોવો તો બાકી આગળ લઈ ગયા. કેટલા આવે છે? 24,000 માંથી માઇનસ કરી રકમ આવશે કેટલી? 21,600. ચલો અહીં લખ નાખીએ 21,600. હવે આ ખાતું બંધ કરી નાખો એટલે 24,000 આવી ગયા. હવે એ રકમને પાછી આગળ લઈ લ્યો. 1/4/2013 બાકી આગળ લાવ્યા. કેટલાની બાકી? 21,600. હવે જો સાંભળજો, આ જ વર્ષમાં આપણે યંત્ર ખરીદ્યું હતું. જોવો તો 1/10/2013 એટલે આ વર્ષમાં જ આવે ને. તો અહીં લખવાનું 1/10/2013. અહીં લખવાનું બેંક ખાતે, અહીંયા લખવાનું 1/10/2013. શું લખવાનું? રોકડ ખાતે. ચલો બેંક ખાતે રકમ કેટલી આવશે? તો 20,400. અને રોકડ ખાતે કેટલા આવશે? 1,200 રૂપિયા. ચલો આનો સરવાળો કરો, કેટલો થાય? 43,200. હવે આપણે ઘસારો ગણી. ચલો 31/3/2014 નો ઘસારા ખાતે. હવે જો તમે ઘસારો 2 વર્ષનો ગણ્યો, મતલબ આનો પેલા 6 મહિનાનો ઘસારો 1,080 અને આનો 31/3/14 નો ઘસારો કેટલો? 2,160. તો બે ઘસારો અહીં ભેગો કરી લખ નાખવાનો. 2,160 આપણા જૂના યંત્રનો અને 1,080 નવા યંત્રનો. સરવાળો કેટલો થાય? 3,240. હવે માઇનસ કરી નાખો, રકમ કેટલી આવે છે? 39,960. રેડી? ચલો હવે આ તમને બાકી મળી ગઈ 31/3/14. હવે આનો સરવાળો કરી નાખો તો 43,200 થશે. હવે એને આગળ ખેંચી લ્યો બાકી. ચલો 1/4/2013 આવી ગયું ને, 14 આવશે. બાકી આગળ લાવી. કેટલી બાકી આવી? તો 39,960 રૂપિયા. ચલો આનો ઘસારો કરી નાખીએ. 31/3/15 નો ઘસારા ખાતે કેટલી રકમ આવશે? 39. ઓકે, આનો સરવાળો કરો તો આનો નહીં. 1944 અને 2052 3,996 આવી ગયો. જોઈ લો 3,996. રેડી? આનો ઘસારો કરો ને તો ખબર પડી જાય. આના ઉપર ડાયરેક્ટ 10% કરો ને તો એ જ રકમ આવે, કેમ કે ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. હવે શું કર્યું આપણે? યંત્ર વેચી દીધું 31/3/15 ના રોજ. વેચ્યું એટલે કેટલામાં વેચ્યું? તો 13,997 માં વેચ્યું. ત્યાં લખવાનું બેંક ખાતે 13,997. પછી આપણે માની લો નુકસાન થયું, ત્યાં લખવાનું નફા નુકસાન ખાતે 31/3/2015. નુકસાન કેટલાનું થયું? તો આપણે 3499 નું નુકસાન થયું. અહીં લખવાનું 3499. રેડી? હવે માની લો કે આપણી બાકી કાઢીએ તો આજે 39,960 હતા. જોવો તો 39,960 એમાંથી આ ત્રણેય રકમ બાદ કરો. 18,468 રૂપિયા બાકી આગળ લઈ ગયા. ચલો જવાબ ચેક કરી લો તો આવે છે. રેડી? 18,468 આવે કે 69 આવે? રેડી? હાલો ચલો આમાં કઈ ડાઉટ છે? જો આ રીતે તમારે યંત્ર ખાતું બનાવવાનું રહેશે. આ ગણતરી કરવાની રહેશે ખાસ કરીને, અને આ તમારી 1 વર્ષની આમ નોંધ લખવાની રહેશે. ઓકે, ચલો આમાં કોઈ ડાઉટ છે? કોઈ પણ છોકરા કે મતલબ ગર્લ્સ કે બોયઝ ને કોઈ ડાઉટ હોય તો બોલો. છે? ઓકે, ચલો આ દાખલો આપણો પૂરો થાય છે. ઓકે, આયા તમારો દાખલા નંબર 5 માંનો 9મો દાખલો પૂર્ણ થાય છે. હવે જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.